નરોડાના પીસીઆરના પોલીસ કર્મી સાથે લુખ્ખાઓના વાયરલ વિડીયો બાબતે એક આરોપીની ધરપકડ, એક ફરાર. શહેરના પૂર્વ વિસ્તાર નરોડા પાટિયા પાસે બે યુવકો દ્વારા એસઆરપીની પીસીઆર વાનને રોકીને જેમાં હાજર ડ્રાઈવર સહિત કર્મચારીઓને ધાકધમકી આપવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવક ચાલુ પીસીઆર વાનની આગળ આવીને ઊભો રહી જાય છે. ત્યારબાદ તે ગાડીના ડ્રાઈવર પાસે જઈને ઉગ્ર બોલાચાલી કરે છે અને ધમકાવે છે. જ્યારે ડ્રાઈવર ગાડી આગળ વધારે છે ત્યારે પણ તે યુવક ગાડીની સાથે સાથે ચાલીને દાદાગીરી કરતો નજરે પડે છે. આ વિડીયો સામે આવ્યા બાદ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. ઝોન 4ના ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે આ ઘટના 10મી જૂને રાત્રિના સમયે બની હતી. એસઆરપી ગ્રુપ 5 પ્લાટૂન કમાન્ડોની ગાડી હતી. પોતાની કંપનીના પોઈન્ટ ચેક કરવા ગોધરાથી પીએસઆઈ આવ્યા હતા. આ સમયે પીએસઆઈ ચા પીવા ઊભા રહ્યા હતા અને જ્યાં બે શખ્સોએ કેમ ગાડી લઈને આવ્યા છો કહીને બોલાચાલી કરી હતી. સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી. પીએસઆઈ જે તે સમયે ત્યાંથી નીકળીને 112ની ગાડી સાથે સ્પોટ પર ફરી આવ્યા. જો કે આરોપી તે સમયે ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટનાના વિડીયોમાં દેખાતા એક આરોપી વિપુલ છારાની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે સૂર્યા ચારણની ધરપકડ બાકી છે. આરોપી વિપુલ છારા કુબેરનગરનો રહેવાસી છે. વિપુલ પર મારામારી અને ચોરીના ગુનો નોંધાયેલા છે. સૂર્યા પર પણ ચોરી અને મારામારીના ગુના દાખલ થયેલા છે. સરકારી કર્મચારીની ફરજ રૂકાવટ, ધાક ધમકી, જાહેરમાં વિભસ્મ અભદ્ર ભાષા બોલવા બાબતે ફરીવાર નોંધવામાં આવી છે. આરોપી નશામાં હતા કે નહીં તે તપાસ કરવામાં આવી રહી છે. આજે વિડીયો વાયરલ થઈ છે એમાં આ બનાવ તારીખ 9 અને 10 જૂનની નાઇટનો તકરીબન 12:30 વાગ્યાનો આ બનાવ છે. અને આ બનાવમાં એક એસઆરપી ગ્રુપ 5 ગોધરાની એ પ્લાટૂન કમાન્ડરની ગાડી છે. પીએસઆઈ વીએસ બડવઈ એ ગાડીમાં હતા એ વખતે, અને પોતાની કંપનીઓના પોઈન્ટ ચેક કરવા માટે, જે એસઆરપીનો પોઈન્ટ અલગ અલગ પોઈન્ટ્સ હોય છે, તો પોઈન્ટ પર એસઆરપી માણસને ચેક કરવા માટે આ આવ્યો હતો. અને આ ચેકિંગની કામગીરી દરમિયાન આ નરોડા પાટિયા પાસે પોતાની ગાડી ઊભી રાખી ચા પીવા માટે, અને ત્યાં બે માણસો ઓલરેડી જે ત્યાં ઊભા હતા એ એમને સાથે બોલાચાલી કરી, થોડુંક ઝઘડો ઝપાઝપી જેવું કર્યું. પછી એ જે પીએસઆઈ વડવઈ પોતાની ગાડી લઈને થોડુંક દૂર જતો રહ્યો અને 112ની ગાડી સાથે પરત નરોડા પાટિયા આવ્યા. જ્યારે પરત આ નરોડા પાટિયા ઉપર આવ્યા 112ની ગાડી સાથે, ત્યારે આ બે માણસો ત્યાંથી ભાગી ગયા હતા. પછી આ પીએસઆઈ વડવઈએ પોતાની ચેકિંગની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા અને કોઈએ પોલીસની ફરિયાદ જે તે સમયે કરેલ નથી. આજે આ વિડીયો ઉપરથી સંજ્ઞાન લેતા પોલીસે એને ઉપરથી ફરિયાદ નોંધી લીધી છે. એમાં કુલ 2 આરોપીઓની સંડોવણી સામે આવી છે, વિપુલ છારા અને સૂર્યા સાજનભાઈ ચારણ. એમાંથી વિપુલ છારાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને સૂર્યા ચારણની પણ ધરપકડ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે અને આગળની તપાસ ચાલુ છે. ઝઘડાનો બાબત શું હતી? એ સમયે જ્યારે આ પીએસઆઈ વડવીએ પોતાની ગાડી લઈને ત્યાં આવ્યું અને ચા પીવા માટે ગયા, ગાડી ઊભી રાખી, ત્યારે આ બે માણસો ઊભો હતો અને એક સામાન્ય બોલાચાલી જેવું થઈ કે તમે કેમ અહીંયા ગાડી લઈને આવ્યા છો અને કેમ અહીંયા ઊભો છો, અને એવું કરતાં થોડુંક બનાવ, ત્યારે આ ઉગ્ર બોલાચાલી થઈ. અને પછી પીએસઆઈ વડવઈને ત્યાં યોગ્ય નથી લાગતા એ થોડુંક આગળ પોતાની ગાડી લઈ ગયા અને પછી તુરત જ એ 112ની ગાડી સાથે તુરત જ એ પોઈન્ટ ઉપર પાછા પણ આવ્યા. પણ ત્યારે આ બે લોકો ત્યાંથી ભાગી ગયા હતા. વિડીયોમાં ધમકી આપી રહ્યો છે કે મારા પિતાને તમે ઓળખતા નથી. તેના પિતા કોણ છે? આની વિરુદ્ધ કોઈ અગાઉ ભૂતકાળમાં ગુના દાખલ થયેલા છે કે નથી થયેલા? એ જે બે લોકો છે એ બંને અહીંયા કુબેરનગર વિસ્તારમાં રહે છે અને બંનેના એક ગુનાહિત ઇતિહાસ તો છે. એ વિપુલ છારા ઉપર મારામારીના અને ચોરીના ગુનાઓ છે, અને સૂર્યા ચારણ ઉપર પણ ચોરીના અને સ્નેચિંગના ગુનાઓ દાખલ થયેલા છે. પણ એ સમયે ફક્ત ત્યારે ઊભા હતા અને એક બોલાચાલીમાં ઉગ્ર બોલાચાલી થઈ એવું પ્રતીત થાય છે. તપાસ શું કરીશું? અત્યારે એક આરોપીને પોલીસે કબજેમાં કરી લીધું છે અને બીજા આરોપીને પકડવાની અને આગળની તપાસ અત્યારે ચાલુ છે. એમાં એક સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ ડાલવાનું અને એને ધાકધમકી આપવાનું અને એક સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યું છે અને જાહેરમાં ગાલાગાલી ગંદી ગાલીઓ બોલી છે. આ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે પોલીસે. નશામાં હતા બંને આરોપીઓ જે તે સમયે બનાવ બન્યો ત્યારે નશામાં હોય એવું લાગી રહ્યું છે. એમાં ફરિયાદી જે